પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 6 લેખન જાલીનો રહી સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. ફકરાના આધારે માગ્યા મુજબ ઉત્તરો લખવાના છે. આખો ફકરો છે. કહળ સભંગે ઉધારે તો આખી હાટકી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવીને 3 વર્ષ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હોય છે. અમારે આગળ પેટ છે ને આ સાંભળીને કહળ સંગે મનમાં ગાંઠ વાળી કે વાણીઓ આજ માંડ ઘાયે ચડ્યો છે. હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો. ગામમાં કોઈને શરમ ભરતો નથી. આજ અને ધોળે દાડે તારા ન બતાડું ને તો મારું નામ કહળ સંગ નહીં. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાસ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરો છો તો એના માટે ધોરણ 8 થી 12 ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, ગમતા વિડીયોને લાઇક કરો. ફકરામાં વપરાયેલા તળપદાર શબ્દો શોધીને તેની માન્ય ભાષા શબ્દો લખો. હાટકી એટલે કે દુકાન, ઈમ તો તેમ, જોવીને કે જોઈએ, ધુવાડે તો ધુમાડો, ઈને તો તેને, દાડે તો દિવસો. તમારા વિસ્તારમાં બોલાતા તળપતા શબ્દો લખો. પોંચ તો પાંચ, પોની તો પાણી, લેબડો તો લીમડો, મોર તો આગળ, હવાર તો હવાર. ઉપર તમે લખેલા શબ્દો પૈકી બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. છોકરાઓ 5 વાર પોની પીવા આવ્યા. લેમડા ઉપર મોર બેઠો. હવારમાં મોર ટહુકા કરે. હવારમાં લેમડો ખીલેલો હોય. 5 છોકરાઓ લેમડા પર ચડ્યા. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. કૂતરીના ગલુડિયા રમાડવાનું સૌને ગમે, પણ કોઈ બકરીનું ગદીડું થોડું તોફાની જડી જાય તો તેનું માથું ખંજવાળીને ઢીક ઢીક કરીને સામું ઉછાળીને તેની સાથે ધીંગા મસ્તી જરૂર કરતા હશો. પૂંછડા ઊંચા લઈને હરણ જેવા દોડતા વાછડા, ધોળા દૂધ જેવા ખોલકા કે પછી પાણીના મોજા જેમ ઉછળતા વછેરા જોઈને રાજી થઈ જતા હશો. વાક્યો વાછરડા કેવી રીતે દોડે છે? બકરીના બચ્ચાને શું કહેવાય? કૌંસમાં રૂઢિપ્રયોગનો મૂકી અને ખાલી જગ્યા પૂરવી. ધંધા રોજગાર ક્ષેત્રે હજુ પણ તેને પગરણ માંડેલા. થોડા મહિનાઓ પહેલાં તેઓ ગામડેથી ઉછાળા ભરી શહેર આવ્યા. મહેનત મજૂરી કરી તેઓ 2 પાંદડે થયેલા. ધંધામાં સફળ થવા તેને મનમાં ગાંઠ વાળેલી. આ વાતને ઘણા વહાણા વાઈ ગયા. આજે તેઓ ધંધામાં ધારી સફળતા મેળવી શક્યા છે. લીટી દોરેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. ભારે વરસાદ તથા પવનના વાવાઝોડાથી ગાડા માર્ગ બંધ થઈ જાય. ભારે વરસાદ તથા વંટોળાથી ગાડા માર્ગ બંધ થઈ જાય. આ કપાસિયાની નાની ઘાસડી ઘર લગી લેતા જાઓ ને આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાઓ. કહળ સંગે હરખચંદ શેઠને 2 હાથ જોડીને મૃત્યુ સમયે લખાતો કાગળ લખવા બોલાયો. કહળ સંગે હરખચંદ શેઠને 2 હાથ જોડી અને કાળોતરીના લખવા બોલાયો. કહળ સંગે એમના બાપુની મરણ પછી 12મા દિવસે થતી વિધિ 5મું રાખેલું. કહળ સંગે એના બાપુનું કારજ 5મું રાખેલું. નીચે માટે બંધ બેસતી કહેવત. ભાલ પ્રદેશ સાવ ઉજ્જડ, જ્યાં ઝાડ પાન જોવા ન મળે. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આપણે જો થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે. આપણે વેચ નમીએ તો સામેથી હાથ નમે. જ્યારે બહુ સારી જોઈતી વસ્તુ ન મળે ત્યારે ઓછી ખરાબ વસ્તુ પણ સારી લાગે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જીવનમાં અનુભવે બધું સમજાઈ જતું હોય. વાહ કાનને આવ્યા શાન. નીચેના સંવાદો કોણ બોલી શકે? પાઠના આધારે વિચારો અને લખો. મારે તમારા ગામડામાં આ પોટલું મૂકવું છે, હરખચંદ શેઠે કીધું. તમે સમયસર ઉધારીના નાણાં ચૂકવતા નથી, હરખચંદ શેઠે એવું કીધું. એણે મારું પોટલું ગામડામાં ન જ મૂક્યું, હરખચંદ શેઠે કીધું. ચાલો મારા ઘેર કાળોતરીનો કાગળ લખવા, કહળ સંગે કીધું. કાગળ લખવામાં જરૂર કંઈક ભૂલ થઈ છે. કહળ સંઘના કુટુંબી. 1 વર્ષ પહેલાની આ વાત છે. હરખચંદ શેઠ આવું બોલ્યા. આ ના ભાવપત્રને આધારે પ્રશ્નોના જવાબ આપો. આ ભાવપત્ર કયા મહિનામાં લેવાયું છે? જુલાઈ એટલે કે 7મા મહિનામાં. તમારે પંખો ખરીદવો હોય તો આ દુકાનેથી મળશે. શા માટે? મને પંખો ખરીદવો હોય છે તો આ દુકાને મળશે નહીં, કારણ કે આ દુકાન સ્ટેશનરીની. સૌથી સસ્તી વસ્તુ કઈ છે? સૌથી સસ્તી વસ્તુ માર્કર પેન છે. મનપસંદ સ્ટેશનરી સ્ટોરમાં બિલમાં લખેલ ન હોય
તેવી બીજી કઈ કઈ વસ્તુઓ મળતી હોય? પેન્સિલ, બોલપેન, રબર, સંચો, પુસ્તક, ગુંદર, માપપટ્ટી, સ્વાધ્યાય પોથી, મિનિયા અને વોટર કલર, સ્કેચ પેન વગેરે વસ્તુ મળતી હોય. આ દુકાને જવાય ક્યાં રસ્તે થઈને જવું પડશે? આ દુકાને બસ સ્ટેન્ડથી રોડથી જવું પડશે. ભાવપત્રક એટલે શું? ભાવપત્રક એટલે વસ્તુઓની કિંમત દર્શાવતી યાદી. ઉપરોક્ત ભાવપત્રકમાં કેટલા અંગ્રેજી શબ્દો છે એ તમારે શોધીને લખવાનો છે. ઉદાહરણ તરીકે સ્ટેશનરી, સ્ટોર, સ્ટેપલર, બોક્સ, રોડ, નંબર, રજિસ્ટર, સ્ટેશન, માર્કર, પેન. ફકરાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. આ ફકરો આપેલો છે, એના આધારે પ્રશ્નો તમને આપેલા છે, એના જવાબ લખવાનો. બા સાથી રડતા હતા. અમુ લગ્ન કરી સાસરે જવા વિદાય લઈ રહી હતી એટલે બા રડતા હતા. વાતાવરણમાં કારુણ્ય સાથી અનુભવાતું હતું. અમુ લગ્ન કરી સાસરે જઈ રહી હતી તેથી બધા દુઃખી હતા, માટે વાતાવરણમાં એક કરુણાનો અનુભવ થતો હતો. સગાવાલા શાને સાક્ષી બન્યા? સગાવાલા અમુના લગ્નના સાક્ષી બન્યા. અમુ ક્યાં ચાલી ગઈ? અમુ સાસરે ચાલી ગઈ. લેખક એકલતાની લાગણી શા માટે અનુભવે છે? લેખકની બહેન અમુ સાસરે જઈ રહી છે, જેથી લેખક એકલતાની લાગણી અનુભવે છે. એ આંખો હું કદી નહીં ભૂલું એમ લેખક સાથી કહે. એ આંખો હું કદી નહીં ભૂલું એમ લેખક એટલા માટે કહે છે કે સાસરે જવા વિદાય લઈ રહી અમુની આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથા હતી. યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખવાનો. આ ફકરો આપેલો છે, વિરામચિહ્ન લખી અને તમારે અહીં લખવાનો, જે તમે જોઈ શકો છો. ક્યાં પૂર્ણ વિરામ આવશે, ક્યાં અલ્પ વિરામ આવશે, ક્યાં અવતરણ ચિહ્ન આવશે, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તમામ જે વિરામચિહ્નો છે મૂકવાના છે. ઉદાહરણ મુજબ શબ્દો લખો. બોલી તો લોકબોલી, કથા તો લોકકથા, વાર્તા તો લોકવાર્તા, ગીત તો લોકગીત, ચર્ચા તો લોકચર્ચા, જીવન તો લોકજીવન, જાગૃતિ તો લોકજાગૃતિ. તમારે કોઈ કહેવતનો અર્થ જાણવો, આ માટેનો SMS તમારા શિક્ષકને મોકલવો, તો SMS બનાવો અને લખો. આદરણીય સાહેબશ્રી, નીચે જણાવેલ કહેવતનો અર્થ જણાવવા વિનંતી. ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.